આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આયોજિત લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં એક નિર્ણય લેવામાં આવ્યો। સમાજમાં દીકરીઓની ઘટતી સંખ્યાને ધ્યાને રાખીને હવે આંતરજ્ઞાતીય યુવતીઓ સાથેના લગ્નને સત્તાવાર મંજૂરી આપવામાં આવી। આ નિર્ણયના પ્રથમ અમલ તરીકે આ સમૂહ લગ્નમાં જ 5 અન્ય જ્ઞાતિની દીકરીઓને પટેલ સમાજની પુત્રવધુ તરીકે સ્વીકારવામાં આવી અને સમાજમાં દીકરીઓની અછતને પહોંચી વળવા માટે લેવાયેલા પ્રથમ અને સાહસિક નિર્ણયની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે। तो सुरेन्द्रनगर में पटेल समाजना समूह लग्न आयोजन कराયું હતું। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે પટેલ સમાજનો સમૂહ લગ્ન હતો, એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આંતરજ્ઞાતીય દીકરીઓ છે તેમને પણ પટેલ સમાજમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે। શું વિગતો મળી રહી છે? સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આજે જે પટેલ સમાજ છે તેમનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પટેલ સમાજના આગેવાનો છે, નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ જે પટેલ સમાજના નેતાઓ છે તે એક મંચ ઉપર નજરે પડ્યા હતા અને આ જે સમગ્ર આયોજન છે સમૂહ લગ્નનું તે કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ 37મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો અને તેમાં 43 જેટલા નવ દંપતીઓએ પોતાના લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા। ત્યારે પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ છે તેમના દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં જે લેવા પાટીદાર સમાજ છે તેમાં દીકરીઓની ઘટ હોવા મુદ્દે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં જે લેવા પટેલ છે તેમાં દીકરીઓની ઘટ હોવા મુદ્દે નિર્ણય કરી અને આંતર જ્ઞાતીય જે યુવતીઓ હોય છે તે પટેલ સમાજ લગ્ન કરશે તો તેમને પટેલ સમાજ દ્વારા સ્વીકાર કરવામાં આવશે તે અંગેનો નિર્ણય છે તે હાલના તબક્કામાં કરવામાં આવ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જીતુ વાઘાણી સહિતના જે પ્રદેશના નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં જ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે એક તરફ જે પટેલ સમાજ છે તેમના દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને આ નિર્ણયને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના લેવા પટેલ સમાજના આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે 43 જેટલા યુગલો પોતાના જે લગ્ન જીવનના પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે તે પૈકી જે 5 જેટલા યુગલો છે તે પરપ્રાંતીય જે દીકરીઓ છે તેમના સાથે લગ્ન કરતા હોય તેવી બનાવ પણ સામે આવ્યો છે। તેમને પણ સમાજ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને પટેલ સમાજ દ્વારા જે પટેલ સમાજના યુવકો સાથે લગ્ન કરનાર આ જે યુવતીઓ છે તેમને પણ પટેલ સમાજ દ્વારા પોતાની જ્ઞાતિમાં સ્થાન આપવામાં આવ્યું છે। પ્રથમ વખત આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગર ખાતેથી બની છે। વઢવાણ ખાતે આવેલા લેવા પટેલ સમાજની બોર્ડિંગ ખાતે આ સમગ્ર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હરખભેર આ જે સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ કરવા અંગેની તૈયારી પણ પટેલ સમાજના નેતાઓ દ્વારા પ્રથમ તબક્કામાં દેખાડવામાં આવી છે। સંતો, મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન ધામધૂમપૂર્વક રીતે ઉજવવામાં આવી રહ્યા છે। ત્યારે પર જ્ઞાતીય યુવતીઓને પણ પટેલ સમાજમાં જે સ્વીકાર કરવાની વાત છે તે નિર્ણયથી સમગ્ર ગુજરાત રાજ્યના લેવા પટેલ સમાજ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હોવાનો ઘાટ હાલમાં સર્જાઈ જવા પામ્યો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે। તો પ્રથમ વખત સમૂહ લગ્નમાં 5 અન્ય જ્ઞાતિની દીકરીઓને પટેલ સમાજની પુત્રવધુ તરીકે સ્વીકારવામાં આવી છે। સમાજમાં દીકરીઓની અછતને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે। સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રી, એમના બધાની આયોજનથી આ સારું કાર્ય થઈ રહ્યું છે। એમાં કદાચ આવતા ટાઈમમાં આથી પણ વિશેષ લગ્ન થશે અને આમાં અમે પહેલાં એક એવો ઠરાવ કર્યો હતો કે દીકરીઓની કદાચ શોર્ટેજ છે તો અન્ય જ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિમાં કોઈ સંમતિથી આવતા હોય તો એની પણ અમે ઠરાવ કરીને સંમતિ આપી છે। એમાં 5 લગ્ન આમાં જોડાયેલા છે। એમાં અમે એવો એક બદલાવ લાવ્યો છે કે ઘણી બધા દીકરીઓના મા બાપ શરત મૂકતા હોય છે કે અમે ખેતીવાડીમાં અમારી દીકરી નહીં મોકલીએ, તો બધી જ બહેનો માટે અમે સીવણ સંચા સિલાઈ મશીન આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને બહેનો ઘેર બેઠા પણ પોતાનો રોજગાર વ્યવસાય ચલાવી શકે।